ઉપવેશન સંસ્કાર, 5મા મહિનામાં પ્રવેશ અને પૃથ્વીના પ્રથમ સ્પર્શનો પાવન અવસર. આજે અમારા જીવનમાં આનંદ અને સંસ્કારથી ભરેલું એક વિશેષ પળ છે. અમારો લાડકો અદ્વૈત આજે પ્રથમવાર પૃથ્વી માતાના પવિત્ર સ્પર્શને અનુભવવા જઈ રહ્યો છે. જ્યારે બાળક જમીન સાથે સૌમ્ય સ્પર્શ કરે છે ત્યારે એ માત્ર શરીર નહીં પણ આત્મા અને પ્રકૃતિ વચ્ચેનું એક નમ્ર મિલન થાય છે. ભૂમિ માતા પુરુષ પિતા ચ વિદ્યા તુ સાક્ષાત સરસ્વતી. સમુદ્ર વસને દેવી પર્વત સ્થન મંડિતે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પદ સ્પર્શ ક્ષમસ્વ મે. ભૂમિ દેવી નમસ્તુભ્યમ પદ સ્પર્શ ક્ષમસ્વ મે. નાનકડું એ પગલું ધરતીએ કર્યો સ્વીકાર, અદ્વૈતના જીવનમાં થયો સંસ્કારનો વિહાર. પૃથ્વીનો કણ આજે પહેલી વાર અનુભવાયો, મમતા આશીર્વાદ અને પ્રેમથી પૂરાયો. 5મા મહિના પછી આજે ધરાએ લીધું ગળે, અદ્વૈતના નમ્ર પગલાઓમાં જગતનું સૌંદર્ય ઝળે. આજનું પગલું નથી માત્ર ચાલવા શીખવાનું, આજથી છે જીવનને જીવવાનું ને પદે પદે સંસ્કાર વહેવાનું. અદ્વૈતનો નમ્ર પદસ્પર્શ ને પૃથ્વીનો થયો મેળ, જ્યાં પ્રકૃતિ કહે ચાલ હવે એક સાથે બાંધીએ ખેલ. ધરતીનો આશીર્વાદ, માતા પિતાનો પ્રેમ ભર્યો સાથ, આ પળ બની રહે સદાય સ્મૃતિ રૂપે પ્રગટ સ્નેહપાત. માતાની ગોદ છોડીને ધરા પર પહેલું પગરવ, અદ્વૈતનું આગમન પૃથ્વી પર પવિત્ર પડછાયો વરદવ. નમન છે ધરતીને કે આ પગલાને પણ આશીર્વાદ આપે, એમાં વસે છે સંસ્કાર જે જીવનભર સાથે રાખે. પદસ્પર્શ નથી માત્ર પૃથ્વીનો, એ છે આત્માનો ઉજાસ. આજે મારો લાડકો જોડાયો ધરા સાથે, એક નવા જીવનની આરંભ શ્વાસ. હે પૃથ્વી માતા, તમે ક્ષમાશીલ છો, સર્વે લોકનો આધાર છો. મારો દીકરો આજે તમારી પર પગ મૂકવા જઈ રહ્યો છે. એને દીર્ઘ આયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને ગુણવત્તાયુક્ત જીવન આપજો. તે દરેક ક્ષણે ધરતી જેવી શાંતિ, વટવૃક્ષ જેવી મજબૂતી અને જીવન મૂલ્યોથી ભરેલું જીવન જીવે. પરિવાર, સમાજ અને વિશ્વ માટે આશાજનક પ્રેરણા બને એવા અમારા લાડકવાયાને આશીષ આપજો.